નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષણ વિભાગ દર વર્ષે જ્યારે પ્રથમ સત્ર શરૂ થાય છે ત્યારે શૈક્ષણિક સામગ્રી છે એ દરેક શાળામાં પહોંચાડતી હોય છે। ત્યારે આ વર્ષે પણ દરેક શાળામાં શૈક્ષણિક સામગ્રીઓ પહોંચાડી છે, જેમાં તેઓ પાઠ્યપુસ્તકની વાત હોય કે સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ બુક હોય કે ધોરણ 1-2ના સાધનો હોય, તમામ જે સામગ્રી છે તે શિક્ષણ વિભાગ છે આપતી હોય છે। ત્યારે હવે તેણે એક પરિપત્ર કરીને જાણ કરી છે કે તેનો ઉપયોગ પણ કરવો જરૂરી છે। તો શું છે તે માહિતી, તેને લઈને આજનો જે વિડીયો છે તે પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, જ્યારે નિત નવીન સાધન સામગ્રી શિક્ષણ વિભાગ મોકલે છે ત્યારે તેનો વિડીયો હું ચોક્કસ બનાવું છું અને જાણકારી આપું છું। તે વિડીયોઝ તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો। હવે જે પરિપત્ર કરીને જાણ કરી છે તે આપણે જોઈએ તો તમારી સામે જે પરિપત્ર છે તે આવી રહ્યો હશે, જેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર શિક્ષા દ્વારા પહોંચાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ બાબત નવા શૈક્ષણિક સત્ર 2024-25માં અત્રેની કચેરી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને SCFS આધારિત વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રી તૈયાર કરીને શાળા સુધી પહોંચાડવામાં આવી છે। તેમાં વિદ્યાર્થીઓએ ઉપયોગમાં લેવાનું, વર્ગ કાર્ય દરમિયાન શિક્ષકે ઉપયોગમાં લેવાની અને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવાની એમ વિવિધ પ્રકારની સાધન સામગ્રી સામેલ છે। શાળામાં ચાલતી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને રસપ્રદ અને ગુણવત્તાસભર બનાવવામાં આ શૈક્ષણિક સાધનો સામગ્રી ઉપયોગી છે અને સાધન સામગ્રીનું યોગ્ય રીતે વિતરણ થવું જેટલું જરૂરી છે, પરંતુ વિતરણ બાદ ઉપલબ્ધ સાધન સામગ્રીનો અસરકારક ઉપયોગ થવો ખૂબ જ જરૂરી છે। આથી અત્રેથી મોકલી આપવામાં આવેલ વિવિધ સાધન સામગ્રી અને માર્ગદર્શિકા અત્રેની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે આ પત્ર સાથે મોકલી આપવામાં આવે છે। આ માર્ગદર્શિકા આપના જિલ્લાની તમામ સરકારી શાળાઓ, CRC, BRP, BRC, કેળવણી નિરીક્ષક, EI, TPO, ડાયટ લેક્ચરર સુધી પહોંચાડવા અને જણાવવામાં આવે છે। શાળામાં અધ્યયન અધ્યાપન કાર્યમાં મદદ કરવાના હેતુથી અથવા મૂલ્યાંકન નિરીક્ષણ કરવાના હેતુથી શાળા મૂલ્યાંકન કરનાર તમામ કર્મચારી કે અધિકારી આ માર્ગદર્શિકા મુજબ સાધન સામગ્રીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરી તે માટે જરૂરી આદેશ કરવા અને સમયાંતરે પોતાની કક્ષાએથી ચકાસણી કરવા માટે જણાવવામાં આવે છે। તેઓ શ્રી મહેશ મહેતા, સચિવ શ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા, ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર છે। તે જ રીતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા, જૂનાગઢનો પરિપત્ર પણ આને અનુસંધાને કરવામાં આવેલો છે, તે તમે અહીંયા વાંચી શકો છો। હવે જે સાધન સામગ્રી આપવામાં આવી છે તેની વાત કરીએ તો તમારી સામે જે કોષ્ટક છે તે આવી રહ્યા છે કે કેટલી બુક્સ છે તે દરેક વિદ્યાર્થીને, જે વિદ્યાર્થી ધોરણ 1થી લઈને 10માં અભ્યાસ કરી રહ્યા છે તેમને આપવામાં આવે છે। શાળા કે શિક્ષક દીઠ કે આચાર્ય દીઠ કેટલું સાહિત્ય આપવામાં આવેલું છે તે પણ અહીંયા કોષ્ટક દ્વારા સમજ આપી છે, અને બાલવાટિકા તેમજ ધોરણ 1-2ના વર્ગની સંખ્યા મુજબ કેટલી પુસ્તિકાઓ આપવામાં આવી છે તે પણ એ વાત કરવામાં છે। તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે, તે પણ તમે જોઈ શકો છો। હવે એક જે બુક્સ છે તેના વિશે આપણે સચોટ માહિતી અહીંયા મળી રહે છે। ધોરણ 1થી 5 ચિત્રપોથી છે તે આપવામાં આવી છે। ત્યારબાદ મારી લેખન પોથી જે ધોરણ 1 અને 2ના બાળકોને આપવામાં આવી છે તે તમે આવી હશે તમારી શાળામાં। ત્યારબાદ નોટબુક જે 3 આપવામાં આવી છે, જેમાં ધોરણ 1 અને 2 માટે આપવામાં આવેલી છે, જેમાં તમે ખાનાવાળી નોટબુક હોય અને 2 નોટબુક લીટીવાળી હશે। વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોથી આપવામાં આવી છે દરેક શાળામાં। ત્યારબાદ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક
આપવામાં આવ્યું છે ધોરણ 1 થી 9માં, જેના વિશે મેં વિડીયો બનાવીને જાણ કરી હતી કે આ વર્ષે થોડોક ચેન્જ આવ્યો છે. સ્વાધ્યાય પોથી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવી છે. ત્યારબાદ એકમ કસોટી નોટબુક ધોરણ 3 થી 10માં આપવામાં આવી છે. સ્વઅધ્યયન પોથી જે આ વખતે એક જ સ્વાધ્યાયન પોથીમાં તમામ વિષયનો એક પાઠ આપવામાં આવેલો છે. એટલે આપણે બધી સ્વાધ્યાય પોથી બાળક છે શાળાએ ન લઈ આવે તો પણ ચાલે. પહેલો ભાગ લઈ આવશે તો તેમાં એક પાઠ આવી જશે તમામ વિષયનો. તે રીતે આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ સંસ્કૃત પોકેટ બુક, એક નાની પોકેટ બુક આપવામાં આવી છે ધોરણ 6 થી 8ના બાળકોને. ત્યારબાદ IEC ડાયરી છે એ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક, CRC કોઓર્ડિનેટર અને BRC કોઓર્ડિનેટર તેમજ બ્લોક કક્ષાએ કાર્યરત BRP નિમણૂકને કર્મવેદિકા આપવામાં આવેલ છે, તેની વાત કરવામાં આવે છે. ત્યારબાદ 10 નંબર છે નિપુણ લક્ષ્ય વર્ગખંડ પોસ્ટર છે તે આપવામાં આવેલા છે. ત્યારબાદ વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ જે ધોરણ 1ના બાળકો માટે શાળા શરૂ થયાના શરૂઆતના દિવસોમાં શાળા તત્પરતાના ભાગરૂપે વિદ્યા પ્રવેશ કાર્યક્રમ અમલીકૃત છે. બાળકોને વર્ગખંડમાં કરવાની પ્રવૃત્તિઓની સમજ માટે શિક્ષક દીઠ વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ આપવામાં આવે છે. 12 નંબર છે શૈક્ષણિક કેલેન્ડર છે. તમામ પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર 2024-25 મોકલી આપવામાં આવેલ છે. જૂન 2024 થી મે 2025 સુધીનું સમગ્ર વર્ષ દરમિયાન શાળા, તાલુકા કે જિલ્લા કક્ષાએ યોજાવાની વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, તહેવારો, પરીક્ષાઓ, સામયિક કસોટીઓ વગેરેની માહિતી આપવામાં આવેલ એ કેલેન્ડર આપવામાં આવેલ છે. અને શાળા સિદ્ધિ મોડ્યુલ છે તે ભારત સરકારના શિક્ષા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલું છે. તે તમારી શાળામાં આવેલું હશે. ત્યારબાદ 14 નંબર છે સ્કૂલ સેફ્ટી મોડ્યુલ છે આપવામાં આવેલું છે. સચિત્ર બાળપોથી ધોરણ 2ના બાળકો માટે આપવામાં આવેલ છે. લાર્જ સ્ટોરી બુક સેટ આપવામાં આવેલ છે જે ધોરણ 1 થી 8 ભાગ આપવામાં આવેલા છે. અને પ્રારંભિક વાંચન માળા સેટ આપવામાં આવેલો છે ધોરણ 1 અને 2ના બાળકો માટે. ચિત્ર વાર્તા સંગ્રહ પુસ્તિકા ધોરણ 1 અને 2ના બાળકોને આપવામાં આવેલ છે. 19 નંબરના ક્રમે છે કે આગળ વધીએ કોમિક બુક્સ આપવામાં આવી છે. ફ્લેશ કાર્ડ 3 બોક્સ આપવામાં આવી છે. એમાં પહેલા બોક્સમાં ગુજરાતી મૂળાક્ષર, બીજા બોક્સમાં મોટું નાનું, ઊંચું નીચું, અંદર બહાર, તરત પહેલાં તરત પછીની એવા કાર્ડ્સ આપવામાં આવેલા છે જે 165 છે. અને બોક્સ 3માં ચેક્સ કાર્ડ, 2 ચિત્રમાં તફાવત વગેરે કાર્ડ્સ આપવામાં આવેલા છે. 21મો છે ચાર્ટ આપવામાં આવેલા છે જેમાં 20 ચાર્ટનો સમાવેશ થાય છે જેનો એક સેટ બનાવવામાં આવેલો છે. ત્યારબાદ સક્ષમ શાળા માર્ગદર્શિકા આપવામાં આવી છે. અને છેલ્લે અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 અને 2માં આપવામાં આવેલું છે. તમામ જે શૈક્ષણિક સામગ્રી છે તે આપવામાં આવેલી છે. તો મિત્રો આટલી શૈક્ષણિક સામગ્રી આ વર્ષે આપવામાં આવી છે. તમારી શાળામાં આમાંથી કઈ સામગ્રી આવી છે, કઈ નથી આવી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.